ભરૂચ નેશનલ હાઈવે 48 પર વડોદરા નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રકમાં ભરેલા ઓઇલ ભરેલ બેરલ લીક થતા ઓઇલ રોડ ઉપર ઢોળાયું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ભરૂચ વડોદરા વચ્ચેના વાહનોની સતત ધમધમતા નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થતી ઓઇલ બેરલોની ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બસના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. તો અકસ્માતમાં ટ્રકમાં રહેલા ઓઇલના બેરલ લીકેજ થતા ઓઇલ રોડ પર ઢોળાયું હતું. અકસ્માતની જાણ થતાં જ ટ્રાફિક પીઆઈ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. થોડા સમય માટે વાહન વ્યવહાર બંધ કરી ઓઇલ ઉપર માટી નાખવામાં આવી હતી, તેમજ વાહનોને પણ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. થોડા સમયમાં વાહન વ્યવહારને પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નજીકમાં જ આવેલી શાળાના બાળકોને ટ્રાફિક પોલીસ દ્વારા રેડ ક્રોસ કરી સ્કૂલ વાનમાંથી સ્કૂલ સુધી સુરક્ષિત રીતે મૂકવાની સુંદર કામગીરી કરવામાં આવી હતી. અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.